નમસ્કાર દર્શક મિત્રો, અમારી ખાસ રજૂઆતમાં હું હેતવી આપનું સ્વાગત કરું છું। દર્શક મિત્રો, વાત કરી રહ્યા છે પર્યુષણ પર। પર્યુષણનો પર્વ એ આપણે સૌ જાણીએ છીએ કે જૈન ધર્મ માટે, જૈન લોકો માટે કેટલું મહત્વનું છે। દરેક જૈન શ્રાવક હોય, શ્રાવિકા હોય, તેના માટે આ પર્વ મહાપર્વ કહેવામાં આવે છે। હવે પર્યુષણ શું છે, શા માટે 8 દિવસ માટે આ પર્યુષણનો પર્વ ઉજવવામાં આવે છે, પર્યુષણનું આગવું મહત્વ શું રહેલું હશે, તેમાં લોકો આપણે સૌ જાણીએ છીએ કે પર્યુષણમાં લોકો કઠોર તપ કરતા હોય છે। હવે એ તપનું મહત્વ શું છે, શા માટે 8 દિવસ સુધી લોકો ઉપવાસ કરે છે, ખાસ કરીને વાત કરીએ ઉકાળેલું પાણી વાપરે છે, વહેલી સવારે નથી જમતા, બ્રશ પણ નથી કરતા અને સાંજે સંધ્યાકાળ થાય એ પહેલાં તે લોકો પોતાનું જમવાનું પણ પૂરું કરી દેતા હોય છે। એટલે પર્યુષણના આવા ઘણા નિયમો આપણે સાંભળ્યા છે। આપણે સૌ એ પણ જાણીએ છીએ કે તેના નિયમો કેટલા ચુસ્ત હોય છે અને આજના સમયનો આજનો માનવી પણ આટલા કહેવાય કે 21મી સદીમાં જીવવા છતાં પણ તે આ દરેક નિયમોને ફોલો કરતો આવે છે। તો ખાસ કરીને આ જ અંગે વધુ વાત કરીશું। આપણી સાથે હાલ અહીંયા મારા સાહેબ સાથે આપણે વાત કરવાના છે। શ્રી રત્નપ્રભુ મારા સાહેબ આપણી સાથે અહીંયા જોડાયેલા છે। તો ખાસ કરીને આપણે તેમની પાસે જાણીએ કે પર્યુષણનું મહત્વ શું રહેલું છે અને શા માટે જૈન ધર્મો આટલી ચુસ્તતાથી જૈન ધર્મના તમામ લોકો આ પર્યુષણના પર્વને માને છે, તેને ઉજવે છે, ધામધૂમપૂર્વક તેને ઉજવે છે। તો વાત કરીએ તેઓની સાથે જ। દર્શનમ દેવદેવસ્ય દર્શનમ પાપનાશનમ દર્શનમ સ્વર્ગ સોપાનમ દર્શનમ મોક્ષ સાધનમ પ્રભુ આદિશ્વર શાંતિ નેમિ જિનને શ્રી પાર્શ્વવીર પ્રભુ એ પાંચે જિન રાજ આજ પ્રણમ હે તે ધરી હે વિભુ કલ્યાણે કમલા સદેવ વિમલા વૃદ્ધિ પમાડો અતિ એવા ગૌતમ સ્વામી લબ્ધિ ભરિયા આપો સદા સન્મતિ। તો દર્શક મિત્રો, આગળ જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે પર્યુષણનું મહત્વ શું છે, શા માટે જૈન શ્રાવક શ્રાવિકાઓ આટલી ચુસ્તતાથી પર્યુષણને ઉજવે છે, પર્યુષણના મહાપર્વને તે લોકો ધામધૂમપૂર્વક ઉજવે છે। આપણી સાથે હાલ અહીંયા ઉપસ્થિત છે શ્રી રત્નપ્રભુ સુરીમાર સાહેબ। તેમની પાસેથી જાણીએ કે પર્યુષણનું મહત્વ શું છે। સાહેબજી, આ પર્યુષણનો ખાસ પર્વ, મહાપર્વ દરેક જૈન ધર્મ માટે ખૂબ જ અગત્યનો, ખૂબ જ મહાપર્વ કહેવાય। પર્યુષણનું શા માટે તેને પર્યુષણ કહેવાય છે અને 8 દિવસ સુધી દરેક જૈન શ્રાવક શ્રાવિકો આટલો ચુસ્તતાથી ધર્મને માને, તપ કરે, જપ કરે, એનું કારણ શું? પર્યુષણ પર્વ જગતની લોકોત્તર ધર્મથી પ્રાપ્ત થયેલું છે। લોકોત્તર ધર્મ બતાવનાર અરિહંત પરમાત્મા છે। અરિહંત પરમાત્મા શુદ્ધ બુદ્ધ નિરંજન નિરાકાર છે, રાગ દ્વેષથી મુક્ત છે, પરિપૂર્ણ આત્માને શુદ્ધ બનાવેલો છે। એ આત્માએ આપણને પર્યુષણ પર્વની આરાધના એટલા માટે બતાવે છે કે પર્વ એટલે આત્માનું પર્વ, આત્માના ગુણોને ખીલવવાનું પર્વ, આત્માના ગુણોનો વિકાસ થાય એ માટે પર્વની વસ્તુ, પર્વની આરાધના બતાવે છે। એ પર્વ પર્યુષણ પર્વ કહેવાય। પર્યુષણનો અર્થ એ થાય કે પરી વત્તા ઉષ, એને પર્યુ કહેવાય। એટલે પરી એટલે ચારેય બાજુથી, ઉષ એટલે ઉપાસના, ચારેય તરફથી ઉપાસના જે જીવો કરે છે એવું જે પર્યુષણ અનડ પ્રત્યે લાગ્યો એટલે પર્યુષણ થયું। એ પર્યુષણની પર્વની આરાધના જેને કહેવાય જગતના જીવો જૈન ધર્મને પામેલા, જૈન ધર્મને પામવાવાળા, જૈન ધર્મને પામવાની દૃષ્ટિવાળા અઠ્ઠમ તપ કરશે, ચૈત પરિપાટી કાઢશે, ક્ષમાપના કરશે, જિનાળીની ભક્તિ કરશે, જૈન મંદિરની ભક્તિ કરીને અંગરચના કરશે, અષ્ટપ્રકારની પૂજા કરશે, ચૈતવંદન આદિ કરશે, ભગવાન અરિહંતની વાણી, જીન વાણી સાંભળવા સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા ચતુર્વિધ સંઘ ભેગો થઈ અને પરિપૂર્ણ ભગવાને બતાવેલી વાણી ગુરુ ભગવંતની પાસે સાંભળી અને એ પર્વને ઉજવશે। આ બધો સાંજના ટાઈમે પ્રતિક્રમણ અમારી
પ્રવર્તન, જીવોની જીવદયાનું ખૂબ પ્રતિપાલન કરશે. જગતના જીવોનું કલ્યાણ કરવાની દૃષ્ટિએ જગતના જીવો સુખી થાય, કોઈ જીવો દુઃખી ન થાય, એવી જેની દૃષ્ટિ પર્યુષણ પર્વમાં રહેલી છે એ પર્વને આ રીતે વધામણા કરી અને આપણે વધાવવાના છે, વધાવી રહ્યા છે. એ પર્વ એટલા માટે છે કે આ બધો અનાદિ અનંતકાલથી આત્માએ અજ્ઞાનતાથી જે કંઈ કર્મ કર્યા છે એ કર્મની નિજરા કરવા માટે, એ કર્મને તોડવા માટે અને નવા કર્મ ન બંધાય એવા પ્રકારની સદબુદ્ધિ પ્રભુ મહાવીરની વાણીથી ગુરુ ભગવંતો આપણને બતાવી રહ્યા છે કે જેથી કરીને આપણો આત્મા પાપથી દૂર થાય અને પુણ્યના માર્ગે જાય. માટે તો પર્યુષણ પર્વની થોડીની અંદર લખે છે ગુરુ ભગવંતો કે આ બધા પુણ્યનું પોષણ અને પાપનું શોષણ કરવાનો ભાર બહુ આપે છે. પર્વની આરાધના પુણ્ય માટે છે. પુણ્યથી પાપ ઠેલાય, પ્રકાશથી અંધકાર જાય, એવી રીતે જ્ઞાનથી અજ્ઞાનતા જાય. તેમ જેને પુણ્યથી પાપ જાયને જાય એટલે પાપ કાઢવાની ક્રિયા આવી ઉત્તમ જો કોઈ હોય તો પર્વની અંદર જૈનો સાવક સાવિકાઓ ઉત્કૃષ્ટ કોટીનો મનને સાચવીને, મનને સ્વભાવમાં લઈને વિશિષ્ટ ક્રિયા કરી રહ્યા છે, કરે છે. એનું મહાત્મ્ય એટલા માટે છે કે એક ક્ષણ માટે પણ કરેલી ક્રિયા આ બધો તિર્યન ગતિ અટકાવે છે, નરક ગતિ અટકાવે છે, દેહ લોકોને પરંપરાએ મોક્ષ ગતિને પમાડે છે. એવું આ પર્યુષણ પર્વ છે. જે પર્વની અંદર પહેલાં 5 દિવસની અંદર આ બધો સંઘો, આ બધો ચતુર્વિધ સંઘ ભેગા થઈને અઠ્ઠમ તપનું વિધાન બતાવે, ચૈત પરિપાટી બતાવે, અહિંસા ધર્મ બતાવે, અમારી પ્રવર્તન કહ્યું, મિચ્છામી દુક્કડમની ક્રિયા કહી અને ચૈત પરિપાટીની આ 5 કર્તવ્યો 8 દિવસમાં કરવાના હોય છે. વર્ષની અંદર 11 કર્તવ્યો આવે છે અને અંતિમ પ્રકારનો દિવસ સંવત્સરી જે આવે છે એ 12 મહિનાના થયેલા જે કોઈ મનથી, વચનથી, કાયાથી જે કોઈ પ્રકારના પાપ કર્યા હોય, કરાવ્યા હોય, કોઈને કરતાં આપણે અનુમોદ્યા હોય, કોઈની જોડે ક્રોધ કર્યો હોય, ગુસ્સો કર્યો હોય, કોઈ આપણાથી દુઃખી થયો હોય, કોઈને આપણે પરેશાન કર્યા હોય, એ બધા જગતના જીવોને એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીના તમામ જીવોની આપણે પગે પડીને ક્ષમાપણા માગીએ છીએ. ફરીથી આવું કાર્ય હું નહીં કરું, ફરીથી ગુસ્સો નહીં કરું, ફરીથી હિંસા નહીં કરું, ફરીથી જુઠ્ઠું નહીં બોલું, ફરીથી કૂડ કપટ પ્રપંચ માયા પ્રપંચ નહીં કરું. એટલે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્ર શ્રી મહારાજ લખે છે અપુનઃ કિર્યાન્વિતમ, ફરી આવું અશુભ કાર્ય નહીં કરું. આવી પ્રતિજ્ઞાપૂર્વક જેને જગતના જીવોની સામે એ મિચ્છામિયુક્કડમની ક્રિયા કરે છે. આવી મિચ્છામિયુક્કડમની ક્રિયા ઓલ વર્લ્ડની અંદર જો કોઈ જગ્યા પર હોય તો જૈન શાસનમાં સાંભળેલી છે. અને જૈન શાસનનું અદ્વિતીય પ્રકારનું ઉત્તમ કોટીનું જો પર્વ હોય તો સંવત્સરી મહાપર્વ, નાનામાં નાનો, મોટામાં મોટો કોઈ પણ જીવ હશે તો એ સંવત્સરી પ્રતિગમનની આરાધના આ બધા 12 સૂત્રોને સાંભળશે અને પોતાના હૃદયને નિર્મળ બનાવશે, આ બધો અલકો બનાવશે. અલુ બનાવી અને પોતે ઉત્તમ કોટીની જગ્યાને પ્રાપ્ત કરશે. આવું પર્વનું મહાત્મ્ય છે. આ પર્વના મહાત્મ્યને બતાવ્યું છે કે 21 વાર મન વચન કાયની ત્રિકર્ણ યોગી આ શાંત ચિત્તે મનની શુદ્ધિપૂર્વક કલ્પસ્ત્ર જો સાંભળે તો 7મા 8મા ભવે એ જીવ મોક્ષ માર્ગનું પ્રયાણ કરે. આવું કલ્પસૂત્ર, કલ્પ એટલે આચાર, સાધુ સાધ્વીનો આચાર, શ્રાવક શ્રાવિકાને બતાવેલો આચાર, એ આચારનું આપણને આરાધન બતાવે છે કે આવો આચાર તમારે પારવો જોઈએ. એ પારવા માટે જ્ઞાનીઓ આપણને માર્ગ બતાવે છે. એ માર્ગને અનુસરવા આવું કલ્પસૂત્ર આપણી ઉપર ઉદ્બોધન કરે છે કે તમારે ભાગશાલીઓ આવા માર્ગે જવા માટે પ્રભુ અરિહંતની આજ્ઞા છે. આણા એ ધમ્મો છે. એ આણાને પારવા માટે અમે કટિબદ્ધ બન્યા છે. 360 દાડા અમે પ્રતિક્રમણાથી નથી કરી શકતા, 360 દાડા આરાધના નથી કરી શકતા. તો છેવટે 8 દાડા પણ અમે પ્રતિક્રમણ કરીએ. છેવટે 8 દાડાની અંદર 8 ભવના અષ્ટકર્મને તોડવાની શક્તિ આ પર્યુષણ પર્વમાં રહેલી છે. કારણ કે 8 દિવસ એટલા માટે છે
કે આ જીવને 8 કર્મ લાગે છે, એક નાના ભણી વગેરે 8 કર્મ છે, એ કર્મને તોડવાને માટે 8 દિવસની જે ક્રિયા એ 360 દાડામાં જે ન થઈ શકે એ 8 દિવસમાં થાય છે અને અતિ વિશિષ્ટ સંવત્સરીના મહાપર્વના દિવસે પણ થાય છે. આવી વિશિષ્ટ કોટીની ક્રિયા આત્માને સંસારથી મુક્ત બનાવનારી છે, માટે આ પર્વનું મહાત્મ્ય છે. જોયું દર્શક મિત્રો, આ પર્યુષણનું મહત્વ કેટલું સુંદર રીતે સમજાવ્યું. શા માટે આ 8 દિવસ પર્યુષણ માટે 8 દિવસ કેટલા મહત્વના હોય છે, શા માટે શ્રાવક શ્રાવિકો 8 દિવસ આટલા કઠોર જપ તપ કરીને પર્યુષણ જેવા મહાપર્વને ઉજવે છે. प्रभु दर्शन सुख संपदा, प्रभु दर्शन नवनीध, प्रभु दर्शन थी पामिए सकल पदार्थ सिद्ध. તો દર્શક મિત્રો, આ તો પર્યુષણના 8 દિવસના મહત્વ વિશે જાણ્યું. હવે વાત કરીએ કે જોયું હશે કે પર્યુષણના 8 દિવસ અથવા ચાતુર્માસ દરમિયાન લોકો વહેલી સવારે માંગલિક સાંભળવા જાય, વ્યાખ્યાનમાળા કરવા જાય. હવે આ વ્યાખ્યાનમાળાનું માંગલિકનું શું મહત્વ છે તે આપણે મારા સાહેબ પાસેથી જાણીશું. તો સાહેબજી, ખાસ કરીને માંગલિક જે ગુરુ ભગવાન તો સંભળાવતા હશે, એ માંગલિકનો અર્થ શું થાય છે? માંગલિક સંભાળવા માટે સૌ કોઈ જીવો પોતાના કાર્યની સિદ્ધિ માટે આવે છે. માંગલિકનો અર્થ ખરેખર જ્ઞાનીઓએ બતાવ્યો છે. મંગ એટલે પાપ, ગળેથી ગાળી નાખે, પાપને ગાળી નાખે, અશુભ ભાવને ગાળી નાખે, અશુભ ભાવને તોડી નાખે, એવા પ્રકારનું માંગલિક હોય છે. એવા એ પ્રકારના માંગલિકને સાંભળવા માટે જગતના જીવો ગુરુ ભગવંતરી પાસે ભગવાન અરિહંતના મંત્રાક્ષરોને સાંભળી પોતાના જીવનને સફળ કરે છે. માંગલિક લેનાર વ્યક્તિ કોઈ પણ પ્રકારના નિયમથી બંધાય છે કે આજે મેં પ્રભુનું નામ લીધું છે, એ પ્રભુના નામથી એનું હૈયું પવિત્ર બનાવે છે. મંગલિક સાંભળવાનું કારણ લક્ષ્ય એ છે કે અમે ભગવાનને મંદિરમાં પથ્થરની મૂર્તિ તરીકે બદલાઈએ છીએ. અમે હવે એ મંગલિક સાંભળીને એ ભગવાનના નામને અમારા હૃદયરૂપી મંદિરની અંદર મન મંદિરમાં પધરાવવા માગીએ છીએ. માટે અમારું મન મંદિર ચોખ્ખું રહે માટે અમે જેને કે મંગલિક સાંભળી અમે કોઈ પણ જીવન અશુભ ન થાય એ માટે મંગલિક સાંભળવા માટે સૌ કોઈ જીવો આવે છે. મંગલિકનો અર્થ એ છે ચત્તારી પરમ મંગલાણી, 4 પરમ મંગલ છે. એવું ઉત્તમ કોટીનું મંગલ પરમાત્માએ મોક્ષ માર્ગ બતાવ્યો છે. એવું એ પરમ મંગલ નમો અરિહંતાણમથી લઈ મંત્રોચ્ચારના મંત્રાક્ષરો બોલી અને જગતના જીવોને સદબુદ્ધિ આપે છે. જે કોઈ જગ્યા ઉપર જાય તો એની સદબુદ્ધિપૂર્વક જાય છે, એના બધી દુર્બુદ્ધિ દૂર થાય છે. કોઈનું પણ અહિત કરતો નથી. આ બધું જે કરે છે એ જીવો એ જ પામે છે. કરેગા વો ભરેગા નિયમ છે. પણ છતાં એ જીવો એવા પ્રકારના હોય છે કે કોઈ પણ વ્યક્તિ ગમે તેવું પાપ કરે તો એના પ્રત્યે દુર્ભાવ નથી લાવતો. એ મંગલિકનો એને હૈયામાં ઉતરેલું છે માટે કોઈના પ્રત્યે દુર્ભાવ નથી કરતો, તિરસ્કાર નથી કરતો અને આ બધા જગતના જીવોને સુખ આપે છે. આનું નામ મંગલિક છે. સાહેબજી, ખાસ કરીને મંગલિક તો પછી પ્રાતઃકાળ શા માટે સંભળાવવામાં આવે છે? પ્રાતઃકાળ સાંભળવાનો અર્થ એ હોય છે આખી રાત્રિ આપણી મનથી ક્યાંને ક્યાંય પરવારી ગઈ છે. ઓલ વર્લ્ડની અંદર મન પહોંચી ગયેલું હોય છે. મનની અંદર કેવા કેવા વિચારો આવે છે, અશુભ પણ વિચારો આવ્યા હોય, શુભ વિચારો કોઈક જ ઉત્તમ કોટીના જીવને આવ્યા હોય, અશુભ વિચારો ઘણાને આવે. એ પોતાના અશુભ વિચારો લઈને આખો દિવસ પસાર ન કરે માટે અશુભને કાઢવાને માટે એ સવારે પ્રાતઃકાળે આ બધો પોતાની ગાદી ઉપરથી
ઉપરથી કે સંથારા ઉપરથી ઉઠી હાથ પગ ધોઈ અને પ્રભુની પાસે જઈ ગુરુ પાસે મંગલિક સાંભળે છે કે હે ગુરુદેવ તમે અમને મંગલિક સંભળાવો. અમારી ગત રાત જેને અશુભ વિચારોથી પસાર થઈ છે, અમારો આખો દિવસ અશુભ વિચારોથી પસાર ન થાય માટે આપ અમારી ઉપર કૃપા કરો, આશીર્વાદ આપો. માટે અમે સવારે પ્રાતઃકાલે મંગલિક સાંભળીએ છીએ. ગુરુજી, ખાસ કરીને અત્યારના સમયની વાત કરીએ તો ત્યારે સમય પણ બદલાયો છે, લોકોના વિચારો બદલાયા છે, લોકો ધર્મને પોતાની ફ્લેક્સિબિલિટીથી માનતા થઈ ગયા છે. તો ખાસ કરીને અત્યારની વાત કરીએ તો અત્યારના યંગ જનરેશનના લોકો કે જેનાથી આ જૈન ધર્મ એ હંમેશા એવું કહેવાય કે એકદમ નિયમોથી અને ચુસ્ત પાડનારો એવો ધર્મ. હવે અત્યારના બાળકોની વાત કરીએ તો એ લોકો આટલો હાર્ડ રીતે ધર્મને ફોલો નથી કરતા, કારણ કે જૈન ધર્મમાં હંમેશા કંદમૂળ ખાવાની ના પાડે છે, સંધ્યાકાળ પહેલાં જમી લેવાની વાત કરવામાં આવે છે, ઉકાળેલું પાણી પીવાનું. હવે આજનો સમય આજે ફાસ્ટ ભાગદોડવાળી લાઈફ થઈ ગઈ છે, તેમાં ક્યાંક અશક્ય થઈ ગયું છે, પણ એવા તમામ લોકો આ પર્યુષણ પર્વને તો ઉજવશે ને એટલા ધામધૂમપૂર્વક ઉજવશે. એ ખાસ તે લોકોને તમે શું સંદેશો આપશો? અને જે રીતે મેં કહ્યું કે જે ફાસ્ટ લાઈફ થઈ ગઈ છે, લોકોના વિચારો બદલાયા છે, તો તેના વિશે આપ શું કહેશો? જગતની અંદર પરમાત્માના શબ્દો એ આજ્ઞા છે, પરમાત્માનું વચન એ આજ્ઞાને પારવા માટે છે, વચન એ જ આજ્ઞા છે. પરમાત્માની આજ્ઞાને જે પારે, બાપનું કહ્યું માને અને એ દીકરો બાપની સેવા કરે તો એ દીકરાને બધી જાતિ લક્ષ્મી મળે, અપૂર્વ પ્રકારની લક્ષ્મી મળે. એમ બાપ એવા આપણા ભગવાન તીર્થંકર ભગવાન, એમનું કહ્યું માનીએ અને એમની પછી સેવા અર્ચના કરીએ તો એ ભગવાનની કરેલી આરાધના, ભગવાનનો બતાવેલો ધર્મ આપણને એકાંતે કર્મ નિજરા કરી આપશે, આપણને અત્યંત સુખ આપનારો થશે. દુઃખ ભોગવ્યા પછી સુખ મળે ને મળે, દુઃખ ભોગવ્યા વગર સુખ મળતું નથી. રામચંદ્રજી જેવાને પણ દુઃખ ભોગવવું પડ્યું, તીર્થંકરોને પણ દુઃખ ભોગવવું પડ્યું, ઉત્તમ કોટીના જીવોએ પણ દુઃખ ભોગ્યું. એમાં આપણે પણ દુઃખ ભોગવીશું તો કંઈક પામીશું. ભગવાને પણ ભયંકર કષ્ટો ઉપસર્ગો સહન કર્યા છે, તો એ ભગવાનને આત્મજ્ઞાન થયું. આપણે દુઃખ ભોગવવું નથી અને આત્મજ્ઞાન મેળવવું છે. રાત્રિ ભોજન કરવું એ મહાપાપ છે, એ પાપ બતાવ્યું છે. આ બધો કંદમૂળ, બટાકા, ડુંગળી એ અભક્ષ્ય છે. એટલું જ નહીં, એના સોયના અગ્રભાગ ઉપર એનો ભાગ જો રે બટાકાનો, તો એટલા જ ભાગની અંદર અનંતા જીવો સમાયેલા છે. એ અનંતા જીવોને કચ્ચર ઘાણ નીકળી જાય, અનંતા જીવો મરી જાય. એ મરી જાયનું પાપ આપણને લાગે. એક આપણી જીભ ખાતર, એક સ્વાદ ખાતર, એક ઇન્દ્રિયને પોષવાને માટે આપણે બટાકા ડુંગળી ખાઈએ, પણ એ અનંતા જીવોનો કચ્ચર ઘાણ નીકળી જાય, એનું પાપ એ ખાનારને લાગે. માટે જેને જૈન દર્શન આવા અનંતા જીવોની હિંસાથી મુક્ત બતાવે છે કે તમે આવી હિંસાથી મુક્ત બનો તો તમારું જેને કહેવાય નરક અને તિર્યન ગતિમાં જવાનો સમય નહીં આવે, આપણી દુર્ગતિ ન થાય, આપણી સદગતિ થાય. માટે આપણને આ ભગવાનનું આવી વાણી અને આવા કડક જે નિયમો છે, કડક નિયમો નથી. અનાદિકાલથી આપણે નિયમો સમજ્યા નથી, પાર્યા નથી, સમજ્યા નથી. હવે જો સમજણના ઘરમાં આવીએ તો ગમે તેવું કડક લેસન હશે તો જેને કે આપણે પ્રાપ્ત કરીશું. છોકરાને ભણવું જ હશે, એને આગળ વધવું જ હશે, કોલેજની લાઈનમાં પણ BA ડિગ્રી પણ મેળવવી હશે, તો એને કેન ઉપાય એ કડવામાં કડવું પણ લેસન, એ આ બધું ભયંકર મહેનત કરીને પણ પ્રાપ્ત કરનારું લેસન એ મહેનત કરીને પણ મેળવશે, પાસ થશે, ડિગ્રી મેળવશે. પણ એને મહેનત કરવી જ પડશે, ઊંઘ છોડવી જ પડશે, એ આ બધા આહાર પાણી છોડવા જ પડશે, ટીવી મોબાઈલ છોડવા જ પડશે, તો જ એ ભણી શકે ને તો જ એ ડિગ્રી મેળવી શકે. એમ પાપ છોડીશું તો જ આપણને ખરું સુખ મળશે. છોડ્યા વગર કોઈ સુખ મળવાનું નથી. એટલે સુખને છોડો અને દુઃખને ભોગો, પ્રેમથી ભોગો, પ્રેમથી સુખને છોડો. એ અરિહંતનો ધર્મ છે. આ કોઈ કડક નિયમ નથી, પણ આપણે સમજ્યા નથી માટે આપણને કડક લાગે છે. તમે એને સમજી શકશો તો આજે ને કાલે પણ એક કડક નિયમ તમારા માટે સરળ બની જશે. ગુરુજી, આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, ખાસ પર્યુષણના આ મહત્વ વિશે આપણે જાણવાનો પ્રયત્ન કર્યો. આ પર્યુષણના 8 દિવસનું મહત્વ કેટલું રહેલું છે, માંગલિકનું મહત્વ શું રહેલું છે, તપ જપ શા માટે જૈન શ્રાવક શ્રાવિકો આટલી કડકતાથી કરે છે અને તે પાછળનું કારણ શું છે. ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. અંગૂઠે અમૃત વસે
लब्धि तणा भंडार श्री गुरु गौतम समरिये वांछित फलदातार ताराथी न समर्थ अन्य दिननो उद्धारनारो प्रभु माराथी नहीं अन्य पात्र जगमा જોતા જડે વિભુ. પર્વ અમારા જૈનો માટે ખૂબ મહત્ત્વનું હોય છે. આ 8 દિવસ એ મહાવીર ભગવાનના જે બોલ છે, જે વચન છે, એને સારી રીતે પાળવાનું હોય છે. એમાં ગુરુની આજ્ઞાપૂર્વક એમનું જે જીનવાણી હોય છે એ સરસ રીતે માણવાની હોય છે, અને જે અમારું સૂત્ર હોય છે, કલ્પસૂત્ર, એ વાંચન હોય છે. અમે અમારા પર્યુષણ નિમિત્તે તપ ઉપાડ્યો છે. સૌપ્રથમ મારો જે મોટો ભાઈ છે ઋષભ મનોજભાઈ શાહ, એ અત્યારે હાલ કેનેડા સ્થિત છે. એમણે વર્ષી તપમાં સિદ્ધિ તપ કર્યો છે, અને સિદ્ધિ તપમાં આંબેલ સાથે તપશ્ચર્યા કરી રહ્યા છે. અને મેં એમની પ્રેરણા જોઈને મેં સિદ્ધિ તપ ઉપાડ્યો અહીંયા અમારા જે આચાર્ય ભગવાન છે એમની નિશ્રામાં, અને એ પરિપૂર્ણ થાય એવા અમને સાહેબજીના આશીર્વાદ છે. અને પર્યુષણમાં જેટલી પણ સરસ આરાધના થાય એટલી સરસ આરાધના પૂર્વે અમારે આ પર્યુષણ પરિપૂર્ણ કરવા છે. આમ તો એવું કહેવાય કે જૈન ધર્મમાં કોઈ પણ તપ ઉપાડવો એ અઘરો જ હોય, પણ ભગવાનની દયાથી અને ગુરુ મહારાજના આશીર્વાદ, સતત સાનિધ્ય મળતું રહે. કંઈ પણ પ્રોબ્લેમ હોય તો ગુરુ મહારાજના આશીર્વાદ, એમનો વાક્ષક્ષેપ, એમના અમુક મંત્રોચ્ચાર સાંભળવા મળે, એટલે જે પણ અશાતા હોય એમને પણ ભય લાગે કે આવા સાહેબજીના જે શિષ્ય છે એમની જોડે અમે એમને હેરાન કરવા કઈ રીતે અમને યોગ્ય ગણાય. એટલે સાહેબજીના જે આશીર્વાદ છે એમના કારણે અમને કોઈ હજી અશાતા આવી નથી, અને જ્યારે પણ આવે ત્યારે ગુરુ મહારાજે અમને સારી રીતે સંભાળ્યા છે, અને અમારું તપ પરિપૂર્ણ થાય એ માટે અમને સારી આરાધના પણ કરાવે છે. એટલે કેવું છે કે મમ્મી પપ્પાના આશીર્વાદ હોય છે આમ તો, અને નાનપણથી જ આવા આશીર્વાદ હોય કે તપ એક વખત ઉપાડ્યું તો મન મક્કમ રાખીને તપ પરિપૂર્ણ જ કરવાનું, ગમે તે થાય વચ્ચે. પછી કંઈ ક્ષમતા ના રહે તો ગુરુ મહારાજ છે, એમના આશીર્વાદ છે, એમનો વાક્ષક્ષેપ છે, એ બધું અમને ફળી રહે છે. મી સવ જીવે સવે જીવા ખમમ તુમે મિત્તિ મે સવ ભૂયેસુ વેરમ જન કેણઈ વેરમ જન કેણઈ. આ પર્યુષણ પર્વ મહાન આવી રહ્યા છે. કેટલાય આત્માઓ પોતાના આત્માને સાધી લેશે. 8 દિવસ કોઈ તપ કરશે, કોઈ જપ કરશે. અને હું પણ ગયા વર્ષે તો મેં 8 દિવસ ઉપવાસ કરીને 28 કરેલી. આ વર્ષે પણ મારાથી યથાશક્તિ જે કંઈ ધર્મ આરાધના થશે તે થશે. સવારમાં પરોઢીએ 4 વાગે ઉઠીને પ્રતિક્રમણ, દેવવંદન, તેમજ ગુરુ મહારાજ દેરાસરમાં શંખેશ્વર દાદાના પારુલનગરના સંઘમાં આવીને દાદાની પૂજા કરશું અને વ્યાખ્યાનવાણી સાંભળશું. તેમજ અમે શ્રવણ ભક્તિ કરીશું. અમારે ચતુર્વિધ સંઘનો અહીંયા યોગ મળ્યો છે. સાધુ સાધી, શ્રાવક શ્રાવિકા અમે બધા ભેગા થઈને ખૂબ જ અષ્ટપ્રકારી પૂજા કરશું, અને અષ્ટાનિકા પ્રવચનો સાંભળીશું, કલ્પસૂત્રની વાણી સાંભળશું, છેલ્લા દિવસે 12 સૂત્ર સાંભળશું. આ બધાનું પ્રયોજન શું છે? આપણા આખા વર્ષમાં કોઈ પણ સાથે આપણને મન, વચન, કાયાથી કોઈના પણ જીવ દુભાવ્યા હોય, કોઈની પણ સાથે આપણે વેરઝેર કર્યું હોય, કે કોઈને પણ આપણે કંઈ પણ અપશબ્દ બોલ્યા હોય, કે કંઈ જીવનમાં આપણાથી કંઈ પણ દુઃખ થયું હોય આપણા મનથી, તે બધાનું આપણે પ્રાયશ્ચિત કરવા રૂપે આ છેલ્લા દિવસે આપણે સંવાત્સરિક પ્રતિક્રમણ કરીને આપણે પાપને આલોવાના છે. પાપને મિચ્છામી દુક્કડમ બધાની સાથે દઈને સર્વ જીવો સાથે કોઈ પણ સાથે આપણે વેરભાવ નથી, બધા સાથે મૈત્રી ભાવ છે, કરુણા ભાવ છે. એ ભાવ આપણે જન્મવાનો છે, અને આપણે એવી રીતના આપણે શ્રી 8 દિવસ આપણે પર્યુષણ પર્વની આરાધના કરવાની છે. પર્યુષણ પર્વ આપણે ઉપાશ્રયમાં અને દેરાસરમાં રહી અને આત્માનું આપણે કલ્યાણ કરવાનું છે. બોલો બોલો શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન કી જય.
દર્શક મિત્રો, પર્યુષણના વિશેષ મહત્વ વિશે આજે વાત કરી. ગુરુજીના મોઢે સાંભળ્યું કે પર્યુષણનું વિશેષ મહત્વ શા માટે આટલું બધું છે. લોકો સાથે વાતચીત કરી અને લોકો પણ આવનારા પર્યુષણના આ દિવસોમાં કેવા જપ કરશે, કેવા તપ કરશે, કેવી ભગવાનની આરાધના કરશે. એક અહીંયા ખાસ વાત કરીએ તો લોકો ખાસ કરીને જૈન ધર્મને હંમેશા આપણે એવું પણ સાંભળ્યું જ હશે કે આપણો ધર્મ, ખાસ કરીને જૈન ધર્મ શા માટે આટલો બધો અઘરો છે, આટલી બધી કઠોરતાથી લોકો તપ કરે છે. આ પાછળનું કારણ શું છે? લોકો સવારે વહેલા ઉઠીને માંગલિક શા માટે સાંભળવા જાય છે? શા માટે આટલી કઠોરતાથી ભગવાનના તપ કરે છે અને એટલી આરાધના કરે છે? આ 8 જ દિવસ શા માટે? ચાતુર્માસના 8 જ દિવસ શા માટે? આ તમામ વસ્તુ વિશે આજે ગુરુજીના મોઢેથી વાતચીત કરી, લોકો સાથે આપણે વાતચીત કરી આ પર્યુષણને લઈને. દર્શક મિત્રો, અત્યારે સમય થયો છે રજા લેવાનો. મને રજા આપશો. નમસ્કાર.